નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 7માં ગણિત વિષયની આપણી જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે તે મિત્રો તારીખ 15/4/2024ના રોજ જે પેપર આવશે તે 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 7ના તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ। મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન 1 ની અંદર વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે 30% એટલે અપૂર્ણાંકમાં ખલગ્યા લખાય। હવે આપણે મિત્રો 30% ને અપૂર્ણાંકમાં લખવા હોય તો શું કરવું પડે? તો આપણે અહીંયા 100 વડે ભાગી દઈએ। 100 વડે ભાગીએ તો અહીંયા મિત્રો 3 વધ્યા, અહીંયા આવે 10, એટલે કે આપણે તેને 3 દશાંશ તેવી રીતે લખી શકાય। ડી જવાબ આવશે। બીજું છે જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય તો, એટલે કે પડતર કિંમત વધુ અને વેચાણ કિંમત ઓછી હોય તો હંમેશા શું જાય? ખોટ જાય, એટલે કે બી ઓપ્શન સાચો છે। 3 સગડિયા કૌંસમાં 0 1 2 3 4 સગડિયા કૌંસ પૂરો એ સંખ્યાગણ છે તો કયો સંખ્યાગણ થશે? તો મિત્રો 0 થી થતી હોય જે સંખ્યા તે પૂર્ણ સંખ્યા કહેવાય અને જો 1 થી ચાલુ થતી હોય તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય। તો આપણો જવાબ આવશે બી, પૂર્ણ સંખ્યા। 4 ખાલીયા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ થાય તો ઋણ સંખ્યાની અંદર આપણે ડાબી બાજુએ કરી શકીએ છીએ। 5 ત્રિકોણ PQR ની પરિમિતિ 28 સેન્ટીમીટર છે તો PQR બરાબર 20 સેન્ટીમીટર હોય તો PR બરાબર કેટલો થાય? તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે 8 સેન્ટીમીટર। છઠ્ઠું છે 5x3 વત્તા 4x વર્ગ વત્તા 3x વત્તા 2 માં ખાલીયા પદો છે તો અહીંયા મિત્રો તમે જોશો પદની સંખ્યા 4 છે। 7 5 નો 4 ઘાત બરાબર, તો મિત્રો 5 નો 4 ઘાત ને ગુણીએ તો 625 જવાબ આવશે। 8 પૂરું પરિભ્રમણ એટલે ખાલીયા પરિભ્રમણ, તો મિત્રો પૂરું પરિભ્રમણ હોય તો તેને 360 અંશ કહેવાય। હવે ખાલીયા પૂરવાની છે। પેલું છે ગુણોત્તર શોધવા બંને માપનો એકમો ખાલીયા હોવા જોઈએ તો સરખા હોવા જોઈએ। બીજું બરાબર, ગ્રેટર ધેન, લેસ ધેન, એની આમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલીયા પૂર્ણ કરો। તો અહીંયા મિત્રો -5 સતમાંશ ખાલીયા 2/3, તો અહીંયા મોટી સંખ્યા 2/3 છે તો એની સામે મિત્રો આ પાખડા રહેશે, ખુલ્લા પાખડા મોટી સંખ્યા સામે રહે એટલું ધ્યાન રાખવાનું, બરાબર? તો આવી રીતે લખાશે જવાબ। ત્રીજું એક ત્રિકોણના આધારે એલ અને ઊંચાઈ બી છે તો તેનું ક્ષેત્રફળ ખાલીયા થાય તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/3 ગુણ્યા એલ ગુણ્યા બી। 5 એક ચોરસની બાજુની લંબાઈ 6 સેમી છે તો તેની પરિમિતિ બરાબર ખાલીયા સેમી, તો જવાબ આવશે 24 સેમી। 5 3 નો 12 ઘાતમાં આધાર ખાલીયા છે તો મિત્રો આધાર અને ઘાત, આધાર 3 છે, ઘાત 12 છે। છઠ્ઠું છે લંબચોરસને ખાલીયા સમિતિની રેખાઓ હોય છે તો 2 સમિતિની રેખાઓ। 7 ત્રિકોણકાર પિરામિડની બધી સપાટીઓનો આકાર કેવો હોય? તો ત્રિકોણ જેવો હોય। 8 લંબઘનને ખાલીયા ધાર હોય તો લંબઘનને 12 ધાર હોય છે। હવે પ્રશ્ન 2 ની વાત કરીશું। અહીંયા મિત્રો દાખલા ગણવાના છે, 2 ગુણની અંદર પૂછી શકાય છે। પહેલું છે 1/4 આપેલા દરેક ગુણોત્તરના પદોની ટકાવારી બદલો તો પહેલા ભાગના મિત્રો ટકા 20%, બીજા ભાગના ટકા થશે તે થશે 80, તો 20 ને 80 100% થઈ ગયા, તો આવી રીતે જવાબ આવશે। બીજું છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે 1/3, 1/3, 1/3, 1/4, 1/5, તો મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌથી નાની સંખ્યા પહેલી આવશે, બરાબર? એવી રીતે આપણે ગોઠવવાના છે। એના પછી વાત કરીશું 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું થાય? તમારે પાઈ બરાબર 3.14 લેવાના છે, તો પાઈ બરાબર 3.14 લો અને મિત્રો ક્ષેત્રફળ શોધવાનું સૂત્રનો ઉપયોગ કરશો તો જવાબ આપણો આવશે તે થશે 23.44 સેન્ટીમીટર સ્ક્વેર। ચોથું, જો x બરાબર -2 હોય તો નીચેની કિંમત શોધો। મિત્રો અહીં x બરાબર -2 નો જવાબ લઈ આપણે કિંમત શોધવાની રહેશે, તો જવાબ આવશે 2। પાંચમું છે અવિભાજ્ય અવયવ પાડીને નીચેની સંખ્યાના ઘાત સ્વરૂપમાં લખો। 648 ને મિત્રો આપણે ઘાત સ્વરૂપમાં લખવાના છે। સાદુરૂપ આપવાનો છે 2 નો 4 ઘાત અને 3 નો 2 ઘાત, બરાબર? તો એનો પણ મિત્રો આપણે સાદુરૂપ આપવાનું રહેશે।
નીચેની સમિતિની રેખા દોરવાની છે। અહીંયા મિત્રો જે સમિતિ છે એની રેખા આપણે દોરવાની છે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ મિત્રો તૈયાર કરી લેવાના રહેશે। 8મો છે, અહીંયા મિત્રો દરેક સપાટી પર ટપકા હોય તેવા સમઘનને પાસો કહે છે। પાસાની સામે સામેની સપાટીઓ પરના ટપકાઓનો સરવાળો હંમેશા 7 થાય છે। અહીં પાસો બનાવવા માટેની 2 રેખાકૃતિઓ દર્શાવી છે, તમે જોઈ શકો છો। ચોરસમાં લખેલા અંકો તે સપાટી પરના ટપકા દર્શાવે છે। તો અહીંયા મિત્રો ટપકા દર્શાવે છે, તો એનો જવાબ તમારે આવી રીતે આવશે। હવે જોડકા જોડવાના છે। સૌપ્રથમ મિત્રો પહેલું છે જોડકું એનો એમ ઘાત ગુણ્યા એનો એન ઘાત। તો નિયમ લાગુ કયો પડશે? તો એ એમ વત્તા એન, બરાબર, એટલે કે 4। એના પછી બીજું છે એનો એમ ઘાત ભાગ્યા એનો એન ઘાત। તો નિયમ લાગુ પડશે એમ એનો એમ માઇનસ એન ઘાત। તો જવાબ આવશે 5। ત્રીજું છે એનો એમ ઘાતનો એન ઘાત। તો નિયમ લાગુ પડશે એ બી નો એમ ઘાત, સોરી અહીંયા ત્રીજું છે, તો ત્રીજામાં જવાબ આવશે એનો એમ ઘાત એન, બરાબર, એનો એમ ઘાત એન। ચોથું એનો એમ ઘાત ગુણ્યા બી નો એમ ઘાત। જવાબ આવશે એ બી નો એમ ઘાત। અને 5 એનો એમ ઘાત વત્તા બી નો એમ ઘાત। જવાબ આવશે એ વત્તા બી નો એમ ઘાત। તો આવી રીતે તમારે નિયમ અનુસાર જોડકા આવશે, બરાબર, અને દાખલા પણ પૂછી શકે છે। પ્રશ્ન 3ની વાત કરીશું। પહેલું છે 12 લીટર પેટ્રોલમાં 180 કિલોમીટર અંતર કાપે છે, તો 25 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? એનો તમારે વિગતે દાખલો ગણવાનો છે। તમારો જવાબ જો 375 આવે, 375 કિલોમીટર, તો તમારો જવાબ સાચો છે। ભાગાકાર કરવાનો છે 5.5 ભાગ્યા 2.1/4। જો તમારો જવાબ 2.1/3 આવે છે, તો તમારો જવાબ સાચો છે। ત્રીજું છે રેખા XY દોરો, તેની બહાર ઉપરના ભાગમાં એક બિંદુ ઝેડ લો। ઝેડમાંથી પસાર થતી રેખા XY ને સમાંતર રેખાની રચના પરિકર અને માપપટ્ટીથી કરવાની છે, અને રચનાના મુદ્દા લખવાના છે, બરાબર। અહીંયા મિત્રો રચનાના મુદ્દા પણ તમારે લખવાના રહેશે। એના પછી ચોથો છે 80 મીટર લંબાઈને 40 મીટર પહોળાઈના લંબચોરસ ભાગમાં તેની બાજુઓનો સમાંતર 2 રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે, તો આ રસ્તાની પહોળાઈ 5 મીટર છે, તો આ રસ્તાનો સમતળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે 50 રૂપિયા પ્રમાણે કેટલો થાય? તો એનો જવાબ મિત્રો આવશે 28,750 રૂપિયા। જો આવે તો તમારો જવાબ સાચો। મોસ્ટ આઈએમપી દાખલા છે, એટલા માટે ખાસ ધ્યાનથી મિત્રો ગણી લેજો એકવાર ઘરે બેસીને। 5મું છે જે એલ હાઈસ્કૂલના એક વર્ગના 26 છોકરીઓ અને 39 છોકરાઓ છે। જો એક છોકરીઓ અને છોકરાઓના, બરાબર, અને બીજું છોકરાઓ અને છોકરીઓ, 3 છોકરીઓ અને કુલ સંખ્યા, અને 4 છોકરાઓનું કુલ સંખ્યા, બરાબર। તો આ તમારો જવાબ મિત્રો સ્વપ્રયત્ન શોધવાનો છે। પછી ખરા ખોટા છે। પહેલું છે નિયમિત બહુકોણો એક કરતાં વધારે રેખિક સમમિતિ ધરાવે છે, વિધાન ખરું। બીજું નિયમિત બહુકોણના ખૂણાઓની સંખ્યા જેટલી સંખ્યામાં તે બહુકોણ રેખિક સમમિતિ ધરાવે છે, ખોટું। ત્રીજું નિયમિત અષ્ટકોણ 4 રેખિક સમમિતિ ધરાવે છે, ખોટું। 4 રેખિક સમમિતિનો ખ્યાલ અરીસાની પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, સાચું। તો આવી રીતે ખરા ખોટા પણ 4 ગુણમાં પૂછવામાં આવશે। પ્રશ્ન 4 એની અંદર મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલું છે રૂપિયા 2500ની એવી રીતે વહેંચ્યા કે મનુને 2 ભાગ, રાજને 3 ભાગ અને કાનુને 5 ભાગ મળે, તો દરેકને કેટલી રકમ મળી? તો મનુને મિત્રો મળશે 500 રૂપિયા, રાજુને મળશે 750 અને કનુને મળશે 1250। નિયમ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે। બીજું ગુણાકાર કરવાનો છે 11/4 ગુણ્યા 11/4 ઘાત, સોરી 11/4 ગુણ્યા 16/33, તો જવાબ આવશે 1.1/3। ત્રીજું ત્રિકોણ XYZ રચવાનો છે। અહીંયા મિત્રો તમારે રચના કરવાની છે। YZ બરાબર 5 સેમી લેવાના, 5.5 સેમી લેવાના છે। ખૂણો Y 75°નો અને XY બરાબર 6 સેમી હોય તો ત્રિકોણની તમારે રચના કરી એના મુદ્દા લખવાના રહેશે। 3 ગુણમાં પૂછી શકે છે। ચોથું છે 88 સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ। જવાબ જો તમને 616 સેમીનો સ્ક્વેર મળે તો તમારો જવાબ સાચો। બાદબાકી કરવાની છે મિત્રો અહીંયા, બરાબર, બાદબાકીનો તમારે અહીંયા જવાબ મળી જશે 3x² ઘાત -x -2। હવે માગ્યા મુજબ જવાબ આપવાના છે મિત્રો। તો અહીંયા મિત્રો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે ઊભી અને આડી પરાવર્તિત સમમિતિ હોય તેવી અંગ્રેજી મૂળાક્ષરો, તો X, Y, O, X। બીજું નીચેના ચિત્રમાં સમમિતિની રેખાઓ
રેખાઓ દર્શાવેલી છે. કેટલી સમમિતિ રેખાઓ છે? તો અહીંયા મિત્રો સમમિતિ રેખા 6 મળશે. ત્રીજું, નીચેની આકૃતિના નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ છે એક ચોરસ અને બીજી છે લંબચોરસ. ચોથું છે, નીચેના આકારો બલ્બને નીચે રાખતા પડછાયો બની રાખતા પડછાયાનો આકાર મોબાઈલ, તો મોબાઈલ છે તો એનો લંબચોરસ મળશે. પ્રશ્ન 5માં માગ્યા મુજબ જવાબ આપવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ, કોઈ પણ 3 લખી શકો છો. અહીંયા મિત્રો તમારા દાખલાઓ મોસ્ટ આઈએમપી છે. આ દાખલાઓ છે એ તમારે અહીંયા ગણવાના છે અને એનો જવાબ તમને આપી દેવામાં આવેલો છે. જો આ જવાબ મળશે તો તમારો દાખલો સાચો. મોસ્ટ આઈએમપી છે એટલા માટે એકવાર ઘરે બેસીને મિત્રો દાખલો ગણીને જજો. પરીક્ષામાં એમને ન જતા તમને પછતાવો ન થાય એટલા માટે આ રીત મુજબના દાખલાઓ આવવાના છે. માગ્યા મુજબ જવાબ આપવાના છે મિત્રો, જેમાં નીચેની સંખ્યાનો વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે. તો આનું વિસ્તૃત સ્વરૂપ મિત્રો આ રીતે લખાય. સાદુરૂપ આપવાનું છે. કિંમત શોધવાની છે. -1નો 9 ઘાત ગુણ્યા 2નો 5 ઘાત અને છેલ્લે જો x બરાબર -2 હોય તો નીચેની કિંમત શોધો. તો અહીંયા મિત્રો 3x² -5x, x બરાબર 2 લેવાના છે -2. જે જવાબ આવે છે તે આપણો 22 આવશે. આવી રીતે આપણું પેપર મિત્રો આવવાનું છે. મોસ્ટ આઈએમપી છે. આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.